મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સૂચન બાદ રાજ્યમાં રોડ મરામત અને સમારકામના કાર્યને વધુ વેગ આપ્યો છે, જેના આધારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ એક્શનમાં આવી છે. એના અનુસંધાનમાં આજે નેશનલ હાઈવે 48 પર સુરત તાપી બ્રિજ, જે અંબોલી અને ખોલવડને જોડે છે, તે બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ કલેક્ટરશ્રી તેમજ કેન્દ્ર સરકારના નિષ્ણાંતો સહિતની ટીમે રૂબરૂ મુલાકાત લઈને બ્રિજની હાલત અંગે ચકાસણી શરૂ કરી છે. રાજ્ય સરકારની પ્રાથમિકતા છે કે નાગરિકોને સલામત અને ધ્રુવ માર્ગ વ્યવસ્થા મળે, તેમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન રહે. આવી સ્થળ ચકાસણીઓ દ્વારા એક બાજુ વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત થશે અને બીજી બાજુ વાઇટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા ગાળે સ્થિર રહેશે. તાપી નદી ઉપર કામરેજ નજીકનો જે બ્રિજ છે, જેમાં આપણે 2-3 દિવસથી સમારકામનું સ્ટાર્ટ કર્યું હતું, એની મુલાકાત લીધી. એને જે ઓફિશિયલ્સ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે આજે એકવાર જે ઓનગોઈંગ વર્ક છે એ કેવી રીતે ચાલે છે એનું એક જે છે બધું રિવ્યૂ કર્યું છે. ઓલમોસ્ટ 20 થી 25 દિવસ એક્સપેક્ટેડ ટાઈમ છે કે રિપેર થવામાં. અને મીનવાઇલ અમે જે ન્યૂલી બિલ્ડ એના પલસાણા વડું જે એક્સપ્રેસવે છે ઓપન કર્યું છે અને ટ્રાફિકને મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું જે ટ્રાફિક છે ને ત્યાં ડાયવર્ટ કર્યું છે. અમુક જગ્યા ઉપર 2 દિવસ પહેલાં ટ્રાફિકના ઇસ્યુઝ હતા. હવે એ પોલીસ ડિપ્લોયમેન્ટ અને પ્રોપર સાઇનેજીસ માર્કિંગથી આપણે સ્મૂથ આઉટ કરીએ છીએ અને લોકોનું પણ સારું સહકાર એમાં મળે છે. એન્ડ વિધિન નેક્સ્ટ 20-25 ડેઝ આપણે